ગુડ મોર્નિંગ. થોડા દિવસ પહેલાં મેં આ બુકનો એક ફોટો મૂકેલો હતો, ખુદને સંપૂર્ણ બનાવવો. મેં આ બુકની વાંચવાની શરૂઆત કરી તો એક મારો ટૉપિક જ મને ક્લિક થયો, એટલે આ વિડીયો બનાવું છું. કોઈ પણ જાતની તૈયારી નથી કરી કે ભાઈ મારે શું બોલવું, પણ મને એમ થયું કે ભાઈ આ બુક વાંચીને પણ જે લોકો અત્યારે ખાસ કરીને બુક વાંચવાની ટેવ વહી ગઈ છે, તો એમના માટે હું કંઈક આ વસ્તુ ક્લિક કરી શકું. જો તમને વાંચવાનો શોખ હોય તો આ બુક લઈ અને વાંચજો. તમારે આ બધી બુકની ડિટેલ્સ જોતી હોય તો મારા પર્સનલ નંબર ઉપર મેસેજ કરજો, હું તમને આની લિંક તમને શેર કરી આપીશ. હવે આ બુકની સાથે આ વિડીયો બનાવવાનો અર્થ એટલો જ કે એક તો આનું શિક્ષક જે કહીને ખુદને સંપૂર્ણ બનાવો ખૂબ જ સરસ છે. સાથે સાથે બુકની સ્ટાઇલ જે અંદર છે ને એ બહુ જ સરસ છે. ટૉપિક પણ એટલા સરસ છે. અત્યારે હું પહેલાં અધ્યાયની આજના વિડીયોમાં હું વાત કરીશ કે પહેલું એક જ અધ્યાય છે ખુદને સમજવું. તો ખુદને સમજવું એટલે શું? આમાં કહીને કે પહેલી જ લાઇનમાં એક સરસ મજાની વાત કરી છે કે એની ઉપર કદાચ મેં ડીપ રિસર્ચ મારા માટે જ કર્યું ને તો મને વિચારો ઘણા બધા એવા કે ખરેખર યાર આપણે તો આ વસ્તુ જાણતા જ નથી. એમાં પહેલું જ લાઈન એવી છે, તમને શું ગમે છે? આપણે કહીને કે ભાઈ ઘણા લોકો આપણને આવા પ્રશ્નો પૂછતા હોય તો સામેવાળાને શું સારું લાગે ને એવા જવાબ દેતા હોય, પણ પોતાની જાતને પૂછીએ ને તો ઘણીવાર એવું થતું હોય તો ઘણી બધા વિષયો ગમતા હોય, પણ અમુક ટાઈમ પછી એનો કંટાળો આવતો હોય. તો એ આપણને શું ગમે છે એની ઉપર આપણે ડીપ રિસર્ચ કરીએ ને તો ઘણું બધું આની અંદરથી શીખવા જાણવા મળે છે. ઘણીવાર છે ને આપણને કંટાળો આવતો હોય, યાર શું કરું છું આ બધું, સવારે ઉઠીને એકને એક કામ, દુકાન, ઓફિસ, બિઝનેસ, જોબ, પાછા હતા એની 2 ટાઈમ જમવાનું, પાછું સૂઈ જવાનું. હવે આ બુકની અંદર તમને ટૉપિક વાઇઝ વાત કરું ને તો તમે એવું કીધું છે કે કટ ઉપનિષદમાં પણ આ ટૉપિકની ચર્ચા થઈ છે. ગ્રીસમાં પણ એક મંદિરના પથ્થર ઉપર પણ લખેલું છે. આવી ઘણી બધી જગ્યાએ વર્ષોથી આ શબ્દની જ વાત હાલે છે. આ શબ્દ કોઈ નવો નથી. હરેક માનવીને પૂછવામાં આવે ને કે તમને શું ગમે છે, અને એ અઘરો શબ્દ જ લાગે છે. હવે આની અંદર વાત કરીએ તો એમાં 3 એમને ખુદને જાણવાનો અર્થ શું છે વ્યવહારની રીતે, તો 3 નાની વાતો કરી છે. પહેલી, પોતાની ઈચ્છાઓને ઓળખો. બીજું, પોતાના મૂલ્યો જાણો. અને ત્રીજી, પોતાની તાકાત નબળાઈઓ બહાના વગર જોવો. તો આ 3 ક્વેશ્ચન આપણે પોતાના માટે જ ખાસ જોવા જોઈએ. અને પછી એક એક્ઝામ્પલ આપેલું છે કે એક વ્યક્તિ હોય છે, એ જોબ કરતો હોય છે અને જોબમાં ફ્રસ્ટ્રેટ થાય છે અને એમ કહે છે કોયરું હવે મારે આ જોબ કરવી જ નથી, પણ એ જોબ 10 વર્ષથી કરતો હોય. તો એમને પૂછવામાં આવે તું કરીશ શું, તો એ પણ વસ્તુ એમને ખબર નહોતી. એટલે ખાસ કરીને એક્ઝામ્પલ પણ બહુ સારું છે. તો આવા એક્ઝામ્પલ સાથે અને બહુ જ મજાના એવા ક્વેશ્ચન સાથે આ બુકની શરૂઆત થઈ છે. અને આમાં છે ને એક્સરસાઇઝ આપી છે કે તમે આ બુકને છે ને તમે કન્ટિન્યુ ન વાંચો. આ બુકને તમે એવી રીતે વાંચો કે તમે ટોટલ 12 અધ્યાય છે, 12 અધ્યાયને સ્ટેપ બાય સ્ટેપ વાંચો. એક અધ્યાય વાંચો, 7 થી 14 દિવસ એની પહેલાં પ્રેક્ટિસ કરો અને પછી બીજા અધ્યાયની શરૂઆત કરો. તો આમાં 3 વાત કીધી છે. પહેલું, રાતની ડાયરી. 5 મિનિટ હંમેશા છે ને સૂતા પહેલાં મોબાઈલ મૂકી અને આપણે પોતાની એક બુક બનાવવાની છે. એની અંદર 3 ક્વેશ્ચન લખવાના છે અને 3 ક્વેશ્ચનના આપણે જવાબ વિચારવાના છે. પહેલું, આજે જે કામ કરતી વખતે મને રસ આવ્યો એ શું હતું? મને મજા આવી હતી આખા દિવસમાં, શું હતી કે જેમાં મજા આવી? બીજી વાત, જે વાત મને પરેશાન કરી ગઈ એ શું હતી? જો આખા દિવસમાં આપણે ક્યાંક ડિસ્ટર્બ થયા હોય કોઈક ને કોઈક ટૉપિક ઉપરથી, એ શું હતું એ જોવાનું છે. ત્રીજું, મને ખુદ વિશે મેં કઈ એવી નવી વાત શીખી? કંઈક ને કંઈક આપણે નવું શીખતા હોઈએ છીએ તો એને ઓબ્ઝર્વ કરવાનું છે. આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ પણ આપણે કોઈ દિવસ ઓબ્ઝર્વ નથી કરતા, એટલે ક્યાં બાયપાસ થઈ જાય ખબર નથી પડતી. પણ આ બુકની મેં 4-5 દિવસથી શરૂઆત કરેલી છે અને સેમ વસ્તુ આમાં જેમ લખે છે એમ મારે ટૉપિક ડેઈલી લખું છું અને એને બહુ સરસ કીધું છે. બસ 3 વાક્ય, રાત દિવસ, 8મા દિવસે બધા કાગળ ભેગા કરો, એક પેટર્ન દેખાશે. તો મેં પણ આ પ્રેક્ટિસ કરી તો મને મારી 100% એક પેટર્ન દેખાણી કે રોજે રોજ અલગ અલગ મને ફિલિંગ આવતી હતી, કે રોજે રોજ મને અલગ અલગ અનુભવ થતા હતા અને એની પછી મને એક પેટર્ન દેખાણી. બીજું, સવારની ચુપ્પી, એટલે મીન્સ કે સવારે ઉઠો ને તો સીધો મોબાઈલ નહીં લેવાનું કે બેડ ઉપરથી ઉતરી નહીં જવાનું.
શાંતિથી બેઠું રહેવાનું, પોતાની જાતને ઓબ્ઝર્વ કરવાની છે. આંખ બંધ કરો અને શ્વાસ ઉપર ખાલી નજર રાખો. વિચાર આવે છે તો એની પાછળનો ભાગો એને છોડી દો. બસ આવું 10 મિનિટ માટે ખાલી કરવાનું છે. ત્રીજી વસ્તુ કે તમારો કોઈ પણ એક ફ્રેન્ડ એવો છે કે જે તમને બહુ સારી રીતે ઓળખે છે, કે તમને જે કોઈ ફેક્ટ કહી દે છે, એમને પૂછવાનું છે કે ભાઈ આટલા દિવસોથી તો આપણે ભેગા છીએ, પણ તને મારામાં ખૂબી શું દેખાય છે? ધ્યાન રાખજો, ખામીની વાત નથી કરવાની, ખૂબીની જ ખાલી વાત કરવાની છે. ભલે તને ઓછી વધતા છે કાંઈ પણ ખૂબી દેખાતી હોય, એ ખૂબી શું દેખાય છે? બસ આવી આ 3 ટોપિક આપણે 1 વીક સુધી ડિસ્કસ કરવાના છે. જો તમારે પણ લોકોને આ બુક ખરીદવી કે વાંચવી ન હોય તો હું આ વિડીયોઝ મારફતે આ બુકને આખી રિવેલ કરતો રહીશ. આના 2 કારણ છે. આમાં જેમ પહેલો પ્રશ્ન કીધો ને કે ખુદને શું ગમે, તો મેં મારું એ ગોતી કાઢ્યું કે ભાઈ મને નવું નવું શીખવું ગમે છે, પણ ખાલી શીખીને શીખડાવવું એ વધુ મને ગમે છે. તો એની જ મેં શરૂઆત કરી કે જે આજનો પહેલો ટૉપિક છે કે તમને શું ગમે છે. તો મેં મારું શોધી લીધું છે કે મને શું ગમે છે. તો એટલે જ આ બુકની આજે શરૂઆત કરી અને તમારી સાથે હું શેર કરું છું. હું આ 3 ટૉપિક હું મારા ડિસ્ક્રિપ્શનમાં પણ લખીને રાખું છું. તમે એ વાતની પ્રેક્ટિસ શરૂ કરી દો. પાછો જલ્દી 1 વીકમાં જ આવો વિડીયો મૂકીશ, ત્યારે આપણે બીજા અધ્યાયની વાત કરશું. આ 3 વસ્તુ જો તમે કરો છો રેગ્યુલર, તો મને કોમેન્ટમાં લખજો કે તમારા પણ લાઈફમાં આનાથી શું ટર્ન આવે છે, શું તમને એવું દેખાય છે અને શું એવું લાગે છે કે જે ખરેખર હજી ડીપ રિસર્ચ કરવાની જરૂર છે. જે મને શું ગમે છે આપણે પોતાની જાતને પૂછવાનું છે. જો તમે કંઈ પણ અટકો તો મને પર્સનલી મેસેજ અથવા તો કોલ પણ કરી શકો છો. મારો નંબર પણ હું નીચે આમાં કોમેન્ટમાં અને નીચે જે ડિસ્ક્રિપ્શનમાં હું લખીને જ આપું છું. થેન્ક યુ.